હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સુરતની ફેમસ એવી સુરતી સેવ ખમણી ઘરે બનાવીશું. એકદમ સરળ રીતે એટલી ટેસ્ટી બનશે કે બહારની પણ ભૂલી જશો. સાથે આપણે ચટણી પણ બનાવીશું, તીખી અને ચટપટી જે સેવ ખમણી સાથે ખવાતી ચટણી છે એ આજે આપણે ઘરે બનાવીશું. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા દાળને પલાળી લીધી હતી. લગભગ એકાદ કલાક પહેલા મેં દાળ પલાળી હતી. દાળ સરસ મજાની ફૂલી ગઈ છે એટલે આપણે બધું જ પાણી નીકાળી તેને ધોઈ લઈશું બે પાણીથી, જેથી દાળમાં બિલકુલ સ્મેલ નહીં આવે. પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાની છે. તો બે પાણીથી ધોશો એટલે દાળ એકદમ સરસ એવી ક્લીન થઈ જશે, જેમાં બિલકુલ સ્મેલ કે એવું કંઈ બી નહીં આવે અને ટેસ્ટફુલ થઈ જશે. સાથે આપણે અહીંયા લસણ અને મરચાં એડ કરી દઈશું. સાથે મેં અહીંયા ચપટી જેટલા લીંબુના ફૂલ અને થોડુંક એવું પાણી એડ કરી આ રીતે પીસી લેવાનું છે. પાણી જરૂર મુજબ જ એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું. અને બેટર આ રીતનું ગાઢું રાખવાનું છે, વધારે પતલું પણ નથી રાખવાનું. હવે આપણે બાઉલમાં જ થોડું પાણી એડ કરી આપણે મિશ્રણમાં એડ કરી દઈશું. સાથે આપણે મસાલામાં ચપટી જેટલી હળદર, 1 ચમચી મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. અહીંયા આપણે લીંબુના ફૂલ અંદર જ એડ કરી દીધા છે. જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. પણ જ્યારે તમે બહારની સેવ ખમણી ખાતા હોય ત્યારે એમાં લીંબુના ફૂલનો જ ઉપયોગ કરેલો હોય છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણે બેટર બનાવી દીધું છે. તો આપણે ખમણી બનાવવા માટે મેં અહીંયા આ રીતનો ડબ્બો લઈ લીધો છે. કોઈ પણ એક પ્લેટ હોય જાડા તળિયાવાળી અને ઊંચી હોય એવી લેવાની. તો આપણે હવે એને તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું. આ પ્રોસેસ પહેલા કરવાની. હવે આપણે બેટરને જે સાઈડમાં રાખ્યું હતું એ બેટર સરસ રીતે એકદમ સેટ થઈ ગયું છે. મતલબ સાઈડમાં એટલે 5 મિનિટ જેવું જ આપણે સાઈડમાં રાખ્યું છે. એમાં આપણે 1 ચમચી જેટલો ઈનો એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તમારી પાસે ઈનો ના હોય તો તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો. તો સરસ મજાનો ઈનો એડ કર્યા પછી તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ ફ્લફી થઈ ગયું છે અને ફૂલી ગયું છે. તો હવે આપણે વધારે વાર નથી કરવાની. ઈનો એડ કર્યા પછી તરત જ બેટરને આપણે જે મોલ્ડ તૈયાર કરીને રાખ્યો છે એમાં એડ કરી દેવાનું છે. મેં સાઈડમાં પાણી પણ ઉકળવા માટે રાખી દીધું છે. તો જ્યારે ઈનો એડ લાસ્ટમાં કરવાનો અને એડ કર્યા પછી તરત જ બેટરને આપણે ડીશમાં કે પછી ડબ્બામાં એડ કરી દેવાનું. તો આપણે સજાવેલા ડબ્બા પર આ બધું જ બેટર એડ કરી દઈશું અને સરસ રીતે તેને સેટ કરી લેવાનું છે. તો આપણે એકદમ ફૂલ નથી કરવાનું. તો આ રીતે બેટર આટલું ભરી અને સેટ કરી લીધું છે. તો ડબ્બો આપણે સેટ કરી દીધો છે. હવે મેં પાણી ઉકળવા પણ રાખી દીધું છે. તો આ રીતે મેં કડાઈમાં જ કર્યું છે. તમારી પાસે ઢોકળિયું હોય તો તમે ઢોકળિયામાં પણ કરી શકો છો. ઢાંકણ ઢાંકી 10 થી 15 મિનિટ આપણે તેને સ્ટીમ કરીશું હાઈ ફ્લેમ પર જ. તો 10 થી 15 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણો આ ખમણ એવા રેડી થઈ ગયા છે અને સરસ એવા ફૂલી પણ ગયા છે. અહીંયા આપણને ખબર ના પડે તો અહીંયા તમે ચક્કો કે પછી કોઈ સ્ટીક નાખી અને ચેક કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા ખમણ એ સેટ થઈ ગયા છે. હવે આપણે એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કિનારીથી એકદમ અલગ થઈ જશે. પછી આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ એટલા સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે. એટલો સરસ એવો પુલ્લો પડ્યો છે કે તમે જોતા જ ખાવાનું મન થઈ જશે. તો જ્યારે પણ તમે ખમણ બનાવતા હોય ત્યારે આ રીતે તમારે પ્રોસેસ કરવાની, જેથી ખમણ તમારા એકદમ સરસ બનશે. તો અહીંયા આપણે સેવ ખમણી બનાવવાની છે એટલે આપણે પીસીસ કટ નથી કરવાના. તો આ રીતે આપણે તેના ટુકડા કરી દઈશું અને અમે અહીંયા આ રીતની શ્રેણી લઈ લીધી છે. તો આપણે ખમણીની મદદથી તેને ખમણી લેવાનું છે. જો તમારે આ રીતે ખમણવું ના હોય તો તમે એના ટુકડા પણ કરી શકો છો, પણ આપણે ખમણી લીધું છે. તો બધા જ ખમણને આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લેવાનું છે. તો આ પ્રોસેસ જ્યારે ખમણ ઠંડુ થાય ત્યારે કરવાનું, જેથી સેવ ખમણી આપણી એકદમ સરસ છૂટી છૂટી પડશે. તો બધા જ ખમણીને આપણે ખમણી લીધી છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે આપણે એક મોટી કડાઈમાં 3 ચમચી તેલ એડ કરીશું અને 2 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું. 1 ચમચી એમાં આપણે જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું. અહીંયા આપણે મીઠા લીમડાના પાન અને લીલા મરચાં લીધા છે તો એ પણ એડ કરી દઈશું અને તેને થોડીક વાર આપણે સાતળી લેવાના છે. તો ખમણનો વઘાર આ રીતે કરવામાં આવે તો ખમણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.
તો મરચા થોડા સતરાઈ ગયા છે, તમે જોઈ શકો છો. એટલે આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. તો વઘાર જ્યારે આ રીતે ઉડવા લાગે ત્યારે જ તેનો બેસ્ટ ટેસ્ટ આવે છે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને ખાંડને આપણે ઓગાળી દેવાની છે. તો પાણી સરસ મજાનું ઉકળી જાય અને ખાંડ પણ થોડી મેલ્ટ થઈ જાય, ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. તો અહીંયા આપણો વઘાર બેસ્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ખમણેલી સેવ ખમણી છે એને આપણે આ વઘારમાં એડ કરી દેવાની છે. આને ઉપર વઘાર નથી રેડવાનો, આના અંદર વઘાર કરવાનો છે. તો સેવ ખમણીને હવે આપણે આ પેનમાં જ એડ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટી છૂટી આપણી આ સેવ ખમણી બની છે. અને આ રીતે વઘાર કરશો તો આ સેવ ખમણી એકદમ રસીલી બની જશે. તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધો જ વઘાર આપણી ખમણીમાં બેસી જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. બસ 2 થી 3 જ મિનિટમાં સરસ મજાનું મિક્સ થઈ જશે અને રેડી થઈ ગયું છે. તો અહીંયા આપણી સેવ ખમણી બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરવાની છે. તો જ્યારે પણ તમારે ગેસ્ટ આવવાના હોય ત્યારે આ રીતે ખમણી બનાવીને રાખવાની અને પછી એને મહેમાન આવે ત્યારે સર્વ કરવાની. તો હવે આપણે ખમણ થઈ ગયા છે એટલે હવે આપણે ચટણી બનાવીશું. તો ચટણી બનાવવા માટે આપણે મિક્સી જારમાં અહીંયા આપણે કોથમીર લઈ લેવાની છે. તમારી પાસે ફુદીનો હોય તો એડ કરી શકો છો. લીલા મરચા, આદુ એડ કરી મીઠું એડ કરી દઈશું. 1 ચમચી ખાંડ એડ કરીશું અને જે ખમણ હતા એમાંથી મેં એક ટુકડો સાઈડમાં રાખ્યો હતો તો એ પણ એડ કરી દઈશું. આ રીતે ખમણ એડ કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તેમાં 3 ચમચી જેટલું પાણી એડ કરી અને તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે. જો તમારી પાસે આઈસ ક્યુબ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો ચટણી એટલી બેસ્ટ અને સુપર બની છે. તો ચટણીને પણ આપણે એક બાઉલમાં કે પછી વાડકીમાં કાઢી લઈશું. તો હવે આપણે સેવ ખમણીને સર્વ કરીશું. તો ગરમા ગરમ સેવ ખમણીને તમે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. સાથે એના ઉપર એકદમ ઝીણી જે સેવ ખમણીની સેવ આવે છે એને ઉપરથી નાખી અને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે લીલા ધાણા પણ એડ કરી દઈશું. તમારી પાસે જો દાડમના દાણા હોય તો બેસ્ટ છે, એ પણ એડ કરો તો પણ સેવ ખમણી ખૂબ જ સરસ લાગે છે. અને તમે આની ઉપર મસાલા સિંગ પણ નાખી શકો છો. તો અહીંયા આપણી સેવ ખમણી બનીને તૈયાર છે. તો જે પણ સેવ ખમણીના લવર્સ હોય એ લોકોને આ રેસીપી જરૂરથી શેર કરી દેજો. અને રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોન દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. તો ફરીથી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.